हेलो विद्यार्थी मित्रों, આપણે સંયોજકતા બંધનવાદ પછી આણ્વીય કક્ષકવાદ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી છે એના માટે વાત કરી. તો એફ વુન્ડ અને આર એસ મુલિકર નામના વૈજ્ઞાનિકોએ 1932ની અંદર એને વિકસાવવાનો પ્રયત્ન કર્યો હતો. જેમ આપણે પરમાણુ માટે પરમાણુય કક્ષકોની વાત કરીએ છીએ, ઇલેક્ટ્રોન રચના ભરીએ છીએ અને એના આધારે પરમાણુની રચના છે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એ રીતે જ્યારે પરમાણુમાંથી અણુ બને એટલે કે જ્યારે બે પરમાણુ એ સમકેન્દ્રીય પણ હોઈ શકે અને વિષમકેન્દ્રીય પણ હોઈ શકે, મીન્સ બે સમાન પરમાણુ જોડાઈને અણુ બનાવે અથવા તો બે અલગ અલગ પરમાણુ છે એ જોડાઈને જ્યારે અણુ બનાવે ત્યારે એની રચનામાં કઈ કઈ બાબતો છે એ ધ્યાન રાખવા જેવી છે, અથવા તો આ આણ્વીય કક્ષકવાદ શું સમજાવે છે એની આપણી જે મુખ્ય અભિધારણાઓ કે ખાસિયતો છે એને જોવાનો પ્રયત્ન કર્યા છે. એમઓટી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આણ્વીય કક્ષક. હવે સિમ્પલ બાબત છે કે જેમ પરમાણુને પરમાણ્વીય કક્ષકોને આધાર આપણે દર્શાવતા હોય, અણુને આણ્વીય કક્ષકોના આધારે દર્શાવીએ છીએ, એટલા માટે આણ્વીય કક્ષકવાદ છે. હવે અહીંયા એની જે બાબતો છે આપણે 6-7 બાબતો છે જોવાની છે. એમાં સૌથી પહેલી બાબતની વાત કરીએ તો અહીંયા પરમાણુના ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં હોય એમ અણુના ઇલેક્ટ્રોન છે જુદી જુદી આણ્વીય કક્ષકમાં હોય. પરમાણુના ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકમાં હોય તેવી જ રીતે અણુના ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકમાં હશે. એનો અર્થ સિમ્પલ એવો થયો કે પરમાણુની અંદર કક્ષકો છે એમ વર્ણવી શકાય છે, જે આપણે 1s 2s 2p 3s 3p 4s 3d 4p આ જે પરમાણુ માટેની કક્ષકો છે એવી અણુ માટે પણ કક્ષકો હશે. પરમાણુને પરમાણ્વીય કક્ષકો કહેવાય, જે પરમાણુની કક્ષકો છે ને, તો અણુમાં જે કક્ષકો હશે એને આપણે આણ્વીય કક્ષકો તરીકે ઓળખશું. ત્યાર પછીની આપણે બીજી બાબતની વાત કરીએ તો લગભગ સરખી ઉર્જા, જેને કહેવાય છે તુલનાત્મક, એટલે કે લગભગ સરખી ઉર્જા. જે કક્ષકોની ઉર્જા છે લગભગ સરખી હોય અને યોગ્ય સમમિતિ હોય, જેની સમમિતિ છે એ યોગ્ય હોય, મીન્સ લગભગ સરખી સમમિતિ હોય, જેની સમમિતિ છે એ સરખી હોય એવી સમમિતિ ધરાવતી કક્ષકો છે. કઈ કક્ષકો? તો આપણે કહેશું એને પરમાણ્વીય કક્ષકો. સરખી ઉર્જા અને યોગ્ય સમમિતિ પરમાણ્વીય કક્ષકો છે એ એકબીજા સાથે સંયોજાશે અને આણ્વીય કક્ષકો બનાવશે. એનો અર્થ એવો થયો કે એવી જ કક્ષકો છે એ ભેગી થશે કે જેની ઉર્જા અને સમમિતિ, મીન્સ એસ કક્ષક હોય તો એસ, પી હોય તો પી, એ જ રીતે કક્ષકો છે એ સંયોજાશે. ઉર્જા પણ સરખી, લગભગ સરખી, થોડો ઘણો ડિફરન્સ હશે તો ચાલશે, પણ વાઇડ ડિફરન્સ, બહુ વધારે ડિફરન્સ નહીં ચાલે. લગભગ સરખી ઉર્જા હશે અને સમમિતિ પણ સરખી, મીન્સ એસ કક્ષક હશે તો એસ અને પી હશે તો પી કક્ષક. મીન્સ ગોળાકાર સમમિતિ છે, ડંબેલ આકારની સમમિતિ છે, આકાર કયો છે એ અવકાશમાં કઈ દિશાની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના દર્શાવે છે અને ગોઠવાય છે, એવા આકારો જે સમમિતિ આકાર ધરાવતા હશે એવી પરમાણ્વીય કક્ષકો સંયોજાશે તો એમાંથી આણ્વીય કક્ષકો છે બનશે. હવે ત્યાર પછીની વાત કરીએ આપણે. જ્યારે પરમાણ્વીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન છે એ કોનાથી અસર પામે? તો કે જેમ પરમાણ્વીય કક્ષકનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી અસર પામે. હવે પરમાણુની અંદર કેટલા કેન્દ્ર હોય તો એ આપણે પાછું યાદ રાખવું પડે કે એક જ કેન્દ્ર હોય. કોઈ પણ પરમાણુની વાત કરવામાં આવે તો એને કેન્દ્ર તો એક જ હોય. ફોર એક્ઝામ્પલ આપણે કાર્બનની વાત કરતા હોય તો કાર્બનની અંદર કેન્દ્ર એક જ છે. આપણને રુથરફોર્ડના જે પ્રયોગ છે ત્યાંથી ખબર પડી ગઈ કે જ્યાં ધન વીજભાર બધો કેન્દ્રિત થયેલો છે અને આપણે પરમાણુનું કેન્દ્ર કહીએ છીએ, તો કેન્દ્ર દરેક પરમાણુ માટે એક છે. એટલે પરમાણ્વીય કક્ષકો છે એનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે, એક કેન્દ્રને અનુલક્ષીને ગોઠવાશે.
જ્યારે અણુ બનશે ત્યારે શું થશે તો કે અણુ કેવા બની શકે તો કે N2 બની શકે, C2 બની શકે, CO બની શકે, NO બની શકે. મીન્સ અહીંયા શું થશે NH3 પણ બની શકે, આવા ઘણા બધા બની શકે. N2 બન્યો એનો અર્થ એવો થયો કે આમાં 2 નાઇટ્રોજન છે. કાર્બન બન્યો એનો અર્થ C2 અણુ બન્યો એનો અર્થ કે 2 કાર્બન છે. કાર્બન મોનોક્સાઇડ નો અણુ બને છે એનો અર્થ કે 1 કાર્બન છે અને 1 ઓક્સિજન. મીન્સ કેન્દ્ર બદલી ગયા છે. અહીંયા NO 1 નાઇટ્રોજન 1 ઓક્સિજન છે, અહીંયા 1 નાઇટ્રોજન ને 3 હાઇડ્રોજન છે. તો હવે આ અણુ બની ગયા છે. તો એના ઇલેક્ટ્રોન ને કેટલા કેન્દ્ર હશે તો કે આની વાત કરવામાં આવે તો નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન એટલે 2 કેન્દ્ર હશે. કાર્બન ને પણ 2 કેન્દ્ર. અહીંયા 1 કેન્દ્ર કાર્બનનું, 1 કેન્દ્ર ઓક્સિજનનું, 1 કેન્દ્ર નાઇટ્રોજનનું, 1 કેન્દ્ર ઓક્સિજનનું. અહીંયા 1 કેન્દ્ર નાઇટ્રોજનનું, 3 કેન્દ્રો છે હાઇડ્રોજનના. તો પરમાણુ છે એને તો એક જ કેન્દ્ર હોય, પણ જ્યારે પરમાણુમાંથી અણુ બની જાય મીન્સ એકલો હોય એમાંથી જો 2 નાઇટ્રોજન છે એ ભેગા થાય તો N2 નો અણુ બનાવી દઈએ તો આ પરમાણુ હતો, એકલો હતો એ પરમાણુ હતો, જોડાઈ ગયો તો એમાંથી અણુ બન્યો. આ ચેપ્ટર જ આપણે જોઈએ છીએ કે આણ્વીય બંધન, જ્યારે આવા પરમાણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે કયા કેટલા પ્રકારના બંધનો એને લાગુ પડે છે એના માટે આપણે વાત કરીએ છીએ. તો એના વિશેની વાતમાં જો પરમાણુમાંથી અણુ બનતો હોય તો અહીંયા અણુની અંદર બંને પરમાણુ એકબીજા સાથે કેવી રીતે જોડાય છે એના માટે આપણે વાત કરવાની છે. તો પરમાણુની અંદર એક કેન્દ્ર હોય, જ્યારે અણુ બને ત્યારે કેટલા કેન્દ્ર રહેશે તો કે એમાં કેટલા પરમાણુ છે એના ઉપર ડિપેન્ડ કરશે. અહીંયા 2 કેન્દ્ર છે તો અહીંયા 4 કેન્દ્ર થઈ જશે. અહીંયા સરખા 2 કેન્દ્ર છે, અહીંયા 2 અલગ અલગ કેન્દ્ર થઈ જશે. એટલે જેમ પરમાણુય કક્ષકનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે અથવા તો પરમાણુના કેન્દ્રથી અસર પામે, એ જ રીતે અણુની અંદર પરમાણુય કક્ષકનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે. એ જ રીતે આણ્વીય કક્ષકો છે, આણ્વીય કક્ષકોના ઇલેક્ટ્રોન, આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન 2 કે 2 થી વધારે કેન્દ્ર કેટલા તો કે 2 હશે તો 2 અને વધારે હશે તો વધારે, 2 કે તેથી વધારે કેન્દ્રો જે અણુમાંના પરમાણુની સંખ્યા ઉપર આધાર રાખશે. અણુમાંના પરમાણુની સંખ્યા પર આધાર રાખશે, એના દ્વારા અસર પામશે. તો સિમ્પલ 3 બાબતો આપણે જોઈ ગયા. સૌથી પહેલી બાબત આપણે એ જોઈ ગયા કે પરમાણુના ઇલેક્ટ્રોન છે એ પરમાણુય કક્ષકમાં ગોઠવાશે, અણુના ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં ગોઠવાશે. બીજી બાબત કે કેવી પરમાણુય કક્ષકો જોડાશે તો લગભગ સરખી ઉર્જા અને સરખી સમમિતિ ધરાવતી કક્ષકો જોડાશે. ત્રીજી બાબત આપણે કઈ જોઈએ તો કે પરમાણુની અંદર એક કેન્દ્ર છે એટલે ઇલેક્ટ્રોન ઈ કેન્દ્રને અનુલક્ષીને એનું આકર્ષણ બળ લાગે એ જ રીતે એની આજુબાજુમાં ગોઠવાશે. જ્યારે અણુની અંદર કેટલા પરમાણુઓ છે અને એના ઇલેક્ટ્રોન છે એ એટલા કેન્દ્રોને અનુલક્ષીને એની આજુબાજુમાં ગોઠવાશે. તો કેટલા કેન્દ્રો હશે કેમ ખબર પડે તો કે જે તે અણુ છે એના પરમાણુની સંખ્યા ઉપર આધાર રાખશે. અહીંયા 2 પરમાણુ છે, અહીંયા 2 છે, અહીંયા 4 છે, તો એ રીતે અલગ અલગ પરમાણુ હોઈ શકે. તો અલગ અલગ કે પરમાણુની અંદર અલગ અલગ કેન્દ્રો છે તો બધાને અનુલક્ષીને એ ગોઠવાશે. હવે ત્યાર પછીની બાબત આપણે જોઈએ. આના ઉપરથી એવું પણ કહી શકાય કે આપણી જે પરમાણુ અક્ષ છે અથવા પરમાણુ છે એક કેન્દ્રીય હોય, પરમાણુ છે એક કેન્દ્રીય હોઈ શકે. જ્યારે અણુ કેવો હોઈ શકે તો કે જ્યારે અણુ છે એ બહુ કેન્દ્રીય હશે. અણુ છે એને એ એક કેન્દ્રીય હશે કારણ કે અણુની અંદર એક જ કેન્દ્ર હશે. પરમાણુ છે એક કેન્દ્રીય હશે પણ અણુ છે એ બહુ કેન્દ્રીય હશે. કેટલા પરમાણુમાં ભાગ લે છે એના આધારે આપણે નક્કી કરી શકશું કે કેટલા કેન્દ્રીય છે. 2 પરમાણુ ભાગ લેતા હશે તો દ્વિકેન્દ્રીય, 3 લેતા હશે તો ત્રિકેન્દ્રીય અને એનાથી વધારે હશે તો આપણે એને બહુ કેન્દ્રીય દ્વારા ઓળખશું. એટલે આ સાથે જ કે ભાઈ પરમાણુય કક્ષકો છે એક કેન્દ્રથી અસર પામે એટલે એક કેન્દ્રીય છે. અણુની અંદર છે એ વધારે કેન્દ્રો હશે એટલા માટે બહુ કેન્દ્રીય હશે. હવે આગળ જોઈએ. ચોથો મુદ્દો જોઈએ તો જેટલી પરમાણુય કક્ષકો છે એ ભેગી થશે, જેમ આપણે VBT માં જોઈ ગયા હતા એમ જ
કે જેટલી ત્યાં કક્ષકોનું સંકરણ થતું હતું, અહીંયા આણ્વીય કક્ષક રચવા માટે કક્ષકો ભેગી થઈ છે. તો જેટલી કક્ષકો છે એ જોડાશે એટલી જ નવી આણ્વીય કક્ષકો બનશે. મીન્સ જેટલી આણ્વીય કક્ષકો બને છે એની સંખ્યા કેટલી હશે? તો કે એમાં સંયોજાતા પરમાણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી જ હશે. મીન્સ 2 પરમાણ્વીય કક્ષકો સંયોજાશે તો નવી 2 આણ્વીય કક્ષકો બનશે. જો 4 આણ્વીય કક્ષકો ભેગી સંયોજાશે તો નવી 4 બનશે. ફોર એક્ઝામ્પલ, આપણે 2 આણ્વીય કક્ષકો જો બનતી હોય તો એનો અર્થ એવો થયો કે 2 પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે. આપણે હાઇડ્રોજનનું ઉદાહરણ લઈએ તો હાઇડ્રોજન અને બીજો હાઇડ્રોજન, આને 1 કહેશું અને 2 કહેશું અથવા તો A B કહીએ. આની એક કક્ષક, આની એક કક્ષક, બંનેની એક એક કક્ષક એટલે ટોટલ 2 પરમાણ્વીય કક્ષકો છે સંયોજાય છે તો નવી 2 આણ્વીય કક્ષકો બનશે. આ એક પરમાણ્વીય કક્ષક, આ બીજી પરમાણ્વીય કક્ષક, આ પરમાણ્વીય કક્ષક છે. કારણ કે આ પરમાણુની કક્ષક છે એટલે પરમાણ્વીય કક્ષક છે, આ પણ પરમાણુની કક્ષક છે એટલે પરમાણ્વીય કક્ષક છે. 2 પરમાણ્વીય કક્ષક છે એ સંયોજાય તો 2 આણ્વીય કક્ષક બનાવે. હવે આ જે 2 આણ્વીય કક્ષકો બની છે એની જો આપણે વાત કરીએ તો 2 આણ્વીય કક્ષકોમાંથી એક આણ્વીય કક્ષક છે એ બંધકારક આણ્વીય કક્ષક છે. 2 માંથી અડધી બંધકારક અને અડધી બંધ પ્રતિકારક. જો 2 બની છે તો 2 ની અડધીની વાત કરીએ તો 1. તો એક કક્ષક છે એ બંધકારક આણ્વીય કક્ષક હશે અને બીજી જે છે એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક હશે. આ ખાસ યાદ રાખશું કે જેટલી કક્ષકો છે, પરમાણ્વીય કક્ષકો જેટલી સંયોજાશે એટલી જ આણ્વીય કક્ષક બનાવશે. જેટલી પરમાણ્વીય કક્ષક સંયોજાશે એટલી જ આણ્વીય કક્ષક બનાવશે. એમાંથી અડધી છે એ કક્ષકો છે એ બંધકારક આણ્વીય કક્ષકો કહેવાશે અને અડધી છે એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો. અડધી કક્ષકો બંધકારક આણ્વીય કક્ષકો, અડધી છે બંધ પ્રતિકારક. જો આ 2 સંયોજાણી છે પરમાણ્વીય કક્ષકો, નવી 2 બની છે તો આમાંથી પણ 2 બનશે. એક બનશે એ બંધકારક આણ્વીય કક્ષક હશે અને બીજી છે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. ખાસ યાદ રાખશું, બંધનો પ્રતિકાર કરે છે એટલે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. અહીંયા બંધ બનાવવામાં અથવા તો બંધની રચનામાં ભાગ લે છે એટલે બંધકારક આણ્વીય કક્ષક, આ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. એટલે આપણે યાદ રાખશું કે જેટલી પરમાણ્વીય કક્ષકો છે એ સંયોજાશે એટલી જ સંખ્યામાં આણ્વીય કક્ષકો બનશે અને આ આણ્વીય કક્ષકોમાંથી અડધી કક્ષકો બંધકારક હશે અને અડધી કક્ષકો છે એ બંધ પ્રતિકારક હશે. હવે ત્યાં પછીનો મુદ્દો જોઈએ. નેક્સ્ટ જોઈએ તો બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકની ઉર્જા કરતાં હંમેશા ઓછી રહેશે. મીન્સ જે કક્ષક બંધ બનાવવામાં ભાગ લેશે એની ઉર્જા ઓછી હશે. આ તો આપણે આગળ પણ શીખી ગયા છીએ કે જો બંધ બને તો સ્થિરતાઓ પ્રાપ્ત થાય, સ્થિરતા પ્રાપ્ત થાય તો એની ઓછામાં ઓછી ઉર્જા હોય. એટલે કે બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક જે છે એના કરતાં હંમેશા ઓછી હશે એટલે એની સ્થિરતા વધારે હશે. હવે તમને કોઈ એવું પૂછે કે ભાઈ બંધકારક ને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો છે એની ઉર્જા કેવી હશે? તો કે ભાઈ બંધકારક આણ્વીય કક્ષક છે એની ઉર્જા ઓછી હશે અને બંધ પ્રતિકારક છે એની ઉર્જા વધારે હશે. કારણ કે બંધકારક કક્ષક છે એ બંધ બનાવવામાં ભાગ લે છે. બંધ બનશે તો સ્થિરતા વધશે અને સ્થિરતા ત્યારે જ હોઈ શકે જ્યારે કોઈ પણ પરમાણુ એની લોએસ્ટ એનર્જી લેવલ મીન્સ ઓછામાં ઓછી ઉર્જાની અંદર જો હોય તો એની સ્થિરતા છે એ વધારે હોય. આ આપણે સંયોજકતા બંધનવાદમાં પણ જોઈ ગયા અને આની પહેલા પણ જોઈ ગયા કે જ્યાં સ્થિરતા આવશે ત્યાં ઉર્જા છે એનું પ્રમાણ હંમેશા ઓછું રહેશે. એટલે બંધકારક કક્ષકો જે છે એની ઉર્જા ઓછી રહેશે, બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો છે એની ઉર્જા હંમેશા વધારે રહેશે. વધારે ઉર્જા છે એટલે અસ્થિર છે, જ્યારે બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા ઓછી છે એટલે સ્થિરતા વધારે છે. એના પછીનો મુદ્દો જોઈએ. હવે આ કક્ષકો તો બની ગઈ, હવે ઇલેક્ટ્રોન કેવી રીતે હશે એના માટેની આપણે 5મી વાત કરવી છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી. આપણને ખ્યાલ છે કે પરમાણુના કેન્દ્રની ફરતે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ પ્રકારના આકર્ષણ બળથી કક્ષકોની અંદર ઘૂમતા હોય છે. અલગ અલગ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન હોય છે એટલે આપણે એને સંભાવના ગોઠવણી કહીએ છીએ. આપણે વાત થઈ ગઈ છે કે ઇલેક્ટ્રોન છે એ કોઈ એક જગ્યાએ ફિક્સ નથી મળતા, એને ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કહેવાય છે. એટલે તો આપણે કક્ષક કહીએ છીએ કારણ કે કક્ષક જ એવું કહે છે કે કેન્દ્રની આજુબાજુમાં એવો અવકાશીય વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ છે એ મહત્તમ હોય. મીન્સ ઇલેક્ટ્રોન મળી જ આવશે એવી સંભાવનાઓ જ્યારે મેક્સિમમ થઈ જતી હોય ત્યારે એ જે વિસ્તાર છે એને આપણે કક્ષક કીધો હતો. તો આવી ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ જગ્યાએ ઇલેક્ટ્રોન હશે પરમાણુના કેન્દ્રની આજુબાજુ એ પરમાણુય કક્ષકો વડે દર્શાવાય છે. એમ અણુમાં આ ઇલેક્ટ્રોનની વહેંચણી કેવી રીતે કરશું?
તો કે અણુની અંદર પહેલા તો કેટલા કેન્દ્રો છે, અણુ બહુ કેન્દ્રીય હશે, એક કરતાં વધારે કેન્દ્રો છે, તો આ કેન્દ્રોની આજુબાજુ એના ઇલેક્ટ્રોનની સંભાવનાની વહેંચણી, સંભાવ્યતા વહેંચણી છે એ કરી શકાય. મીન્સ જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવ્યતા વહેંચણી છે પરમાણુય કક્ષક વડે આપણે જેમ દર્શાવીએ છીએ 1s 2s 3s એ રીતે, એવી જ રીતે અણુની અંદર અણુના જેટલા પણ કેન્દ્રો છે આ દરેક કેન્દ્ર, કારણ કે જો એ લખ્યું છે એ જ રીતે આણ્વીય કક્ષક પાસે અણુના કેન્દ્રના સમૂહની આજુબાજુ અણુમાં જેટલા કેન્દ્રો હશે એ અણુના કેન્દ્રોની આજુબાજુ આ ઇલેક્ટ્રોનની સંભાવના વહેંચણી દર્શાવી શકાશે. સિમ્પલ. પરમાણુની અંદર જે ગોઠવણીઓ છે પરમાણુય કક્ષકો દ્વારા દર્શાવીએ છીએ, અને કઈ પરમાણુય કક્ષકમાં ઇલેક્ટ્રોન ઘનતા વધારે છે અને ઇલેક્ટ્રોન ઘનતા ઓછી છે એ આપણે જેમ દર્શાવીએ છીએ એ જ રીતે અણુની અંદર જેટલા કેન્દ્રો છે એ કેન્દ્રોને અનુલક્ષીને ઇલેક્ટ્રોનની ગોઠવણી દર્શાવવામાં આવે છે. અને લાસ્ટ પોઈન્ટ કે પરમાણુ છે એ જેમ આફબાઉ, પૌલી અને હુન્ડના નિયમનું પાલન કરે છે, મીન્સ પરમાણુની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી, એટલે આપણે સિમ્પલ કહીએ કે ભાઈ પરમાણુ જે છે એ પરમાણુના ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ આફબાઉ, પૌલી અને હુન્ડના નિયમ પ્રમાણે થાય છે, હુન્ડના નિયમને અનુસરીને થાય છે. તે જ રીતે અણુની અંદર પણ ઇલેક્ટ્રોનની જે આપણે ગોઠવણી કરવાની છે, ઇલેક્ટ્રોન રચના લખશું, એ પણ આ નિયમોને પાલન કરશે. એ જ રીતે અહીંયા પણ અણુ છે એની ઇલેક્ટ્રોન રચનાની ગોઠવણી પણ આફબાઉ, પૌલી અને હુન્ડના નિયમને અનુસરીને થશે. એનો અર્થ એવો થયો કે બીજા ચેપ્ટરમાં જે આપણે ઇલેક્ટ્રોન ગોઠવણીના નિયમો 3 જોયા હતા, ફરી પાછા આપણને યાદ કરવા પડશે કે આફબાઉ પ્રમાણે, એટલે કે જર્મન ભાષામાં આપણે જેને ગોઠવણીઓ અર્થ કાઢ્યો હતો 1s 2s 2p 3s 3p 4s 3d 4p 5s, પછી આપણે જોયું હતું 4d, પછી 5p, ત્યાર પછી 6s 4f 5d 6p 7s 5f 6d અને 7p. આ ઇલેક્ટ્રોન રચના જે આપણે જોઈ હતી એ આપણે ગોઠવણી, ત્યાર પછી પૌલીએ એવું કીધું હતું કે કોઈ પણ કક્ષકમાં 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન ન સમાઈ શકે, અને હુન્ડે એવું કીધું હતું કે ડીજનરેટ કક્ષકો મીન્સ સમશક્તિ કક્ષકો, 1 કરતાં વધારે કક્ષકો જ્યારે સરખી શક્તિવાળી હોય ત્યારે ઇલેક્ટ્રોન છે એ પેલા બધામાં સરખા સ્પિન કરશે, મીન્સ મહત્તમ ભરણી થશે, એટલે અર્ધપૂર્ણ ભરાશે અને પછી જ ઇલેક્ટ્રોન છે ફરી પાછું યુગ્મિત થવા તરફ આવશે. તો સેમ અહીંયા પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ આ ત્રણેય નિયમોને અનુસરીને થશે. આ આપણી 7 બાબતો છે એ આણ્વીય કક્ષકવાદની મુખ્ય બાબતો છે. હવે આ બાબતો 7 બાબતો છે એને આપણે યાદ કરશું અથવા તો યાદ રાખી લેશું કે જેથી કરીને આપણે આગળ જ્યારે ભણીએ ત્યારે આપણને વાંધો ન આવે. હવે આ જે આણ્વીય કક્ષકો છે એની રચના માટે જો આપણે વાત કરતા હોય તો શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે એક તરંગ સમીકરણ લીધું જે સંભાવનાઓ પર આધારિત છે. આ તરંગ સમીકરણ છે એ એક ઇલેક્ટ્રોન હોય તો એનો ઉકેલ શોધવો શક્ય છે, કારણ કે આ સંભાવના વિધેય છે. 1 થી વધારે ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ માટે આનો મુશ્કેલીથી ઉકેલ છે મળી શકે, થોડું વધારે હાર્ડ છે. તો એના માટે શું કરવું પડે તો કે ટ્રાય એન્ડ એરર મેથડ, મીન્સ આશરા પડતી પદ્ધતિઓ, એપ્રોક્સિમેટ કે મે બી રિઝલ્ટ મળશે ને મે બી નહીં મળે, કદાચ મળશે ને કદાચ નહીં મળે, એ રીતે મેળવવામાં આવે છે, જેને લિનિયર કોમ્બિનેશન ઓફ એટોમિક ઓર્બિટલ્સ તરીકે ઓળખવામાં આવે છે, LSEO છે. હવે આ જે છે, હવે આ જે અણુઓ રચાય છે એ અણુઓ માટે આપણે વાત કરીએ કે આણ્વીય કક્ષકો કેવી રીતે રચાય છે. તો આપણે સંયોજકતા બંધનવાદની અંદર જેમાં હાઇડ્રોજન પરમાણુનું ઉદાહરણ લીધું હતું એ જ રીતે અહીંયા જો હાઇડ્રોજન પરમાણુની જ વાત કરવામાં આવે તો અહીંયા હાઇડ્રોજન પરમાણુ છે એ આપણે સમકેન્દ્રીય છે, કારણ કે બંને કેન્દ્રો H2 ની વાત કરતા હોય તો હાઇડ્રોજન અને હાઇડ્રોજન બંનેના કેન્દ્રો સમાન છે, એટલે સમકેન્દ્રીય દ્વિપરમાણુય હાઇડ્રોજન વડે આપણે જો આને સમજવાનો પ્રયત્ન કરીએ. સમકેન્દ્રીય બેના કેન્દ્ર સમાન છે, 2 છે એટલે દ્વિકેન્દ્રીય છે, અને હાઇડ્રોજન છે એના માટે વાત કરીએ તો હાઇડ્રોજન અણુને આપણે HA અને HB વડે દર્શાવી શકીએ. પહેલો HA છે અને બીજો છે HB છે, આના વડે આપણે દર્શાવી શકીએ. હવે દરેક હાઇડ્રોજન પરમાણુને એની ધરા અવસ્થાની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે તો કે 1s1 મીન્સ એક ઇલેક્ટ્રોન છે બંનેની અંદર. હવે આપણે જો આગળ વાત કરીએ તો હવે અહીંયા જે તરંગ વિધેયો મળશે એ તરંગ વિધેયો છે એ કેવા મળશે, કારણ કે શ્રોડિંજરે જે સમીકરણો આપ્યા છે એ તરંગ વિધેયોને અનુલક્ષીને આપ્યા છે, તો અહીંયા તરંગ વિધેયો છે એ મળશે આપણને.
તો 2 તરંગ વિધેય મળશે, જેને આપણે સાઈ એ અને સાઈ બી તરીકે ઓળખશું. પહેલું વિધેય છે એને સાઈ એ, પહેલા હાઇડ્રોજન માટેનું તરંગ વિધેય છે એને સાઈ એ કહેશું, અને બીજાનું તરંગ વિધેય છે એને સાઈ બી તરીકે ઓળખીએ. તો અહીંયા તમને 2 તરંગ વિધેય મળશે. પહેલા માટેની આપણે વાત કરીએ તો સાઈ એ, અને બીજા માટે આ સાઈની સંજ્ઞા છે સાઈ બી તરીકે આપણે લખી શકીએ. હવે આને આપણે ગાણિતિક રીતે આણ્વિક કક્ષકોની રચના કરવી હોય તો રેખિક સંગઠનથી આ રચાય તો જે વ્યક્તિગત પરમાણ્વીય કક્ષકો છે એના તરંગ વિધેયના કાં તો બેયના સરવાળાથી દર્શાવી શકાશે અને કાં તો બેયના બાદબાકીથી. આ સિંગલ પર આ વ્યક્તિગત છે. પહેલા હાઇડ્રોજન પરમાણુનું તરંગ વિધેય સાઈ એ છે, બીજા હાઇડ્રોજન પરમાણુનું તરંગ વિધેય સાઈ બી છે. હવે આ બંનેના સરવાળાથી અથવા તો બાદબાકીથી આપણે આણ્વીય કક્ષકોની રચના કરી નાખીએ. તો જો આણ્વીય કક્ષકોની રચના કરવી હોય તો આપણે આમ લખી શકીએ કે મોલેક્યુલર ઓર્બિટલ એટલે આણ્વીય કક્ષક. આણ્વીય કક્ષક આવું પણ તમે ગુજરાતીમાં લખી શકો, જેમાં સાઈ એ પ્લસ અને સાઈ બી સરવાળો પણ થશે અને બાદબાકી પણ થશે, એટલે કે બંનેનું સરવાળો અને બાદબાકીની મદદથી આપણે જોઈ શકીએ કે 2 તરંગ વિધેયો છે એ રચાય છે, સાઈ એ અને સાઈ બી. હવે અહીંયા આ જે 2 બંધ બનાવે છે એ જે 2 પરમાણ્વીય કક્ષકો સંયોજાણી મીન્સ એના તરંગ વિધેયો છે એનું કોમ્બિનેશન થયું, સંયોજાણા સંગઠન થયું, રેખિક સંગઠન. તો એમાંથી આપણને 2 કક્ષકો મળશે, સિગ્મા અને સિગ્મા સ્ટાર. અહીંયા સિગ્મા અને સિગ્મા સ્ટાર. સિગ્મા ક્યારે મળશે તો કે જ્યારે આપણી મોલેક્યુલર ઓર્બિટલ એટલે કે આણ્વીય કક્ષક છે એ ક્યારે રચાણી હોય તો કે આમાં 2 રચાય છે, સાઈ એ પ્લસ સાઈ બી. એટલે કે જ્યારે બંને આણ્વીય કક્ષકોનો સરવાળો થાય, બંને આણ્વીય કક્ષકો, કારણ કે અહીંયા 2 કક્ષકો સંયોજાય છે. પહેલાનું ઇલેક્ટ્રોન 1s1 માં છે, બીજાનું પણ 1s1 માં છે. પહેલાનું જે આપણું તરંગ વિધેય છે એને સાઈ એ કહેશું, બીજાનું સાઈ બી, એટલે આપણી પાસે 2 તરંગ વિધેય. હવે જ્યારે જોડાય ત્યારે નવા 2 બનશે. આપણે એક વાત કરી ગયા આપણા નિયમોની અંદર કે જેટલી પરમાણ્વીય કક્ષકો સંયોજાશે એટલી આણ્વીય કક્ષકો બનશે. તો અહીંયા 2 પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે તો 2 આણ્વીય કક્ષકો બને. એક આણ્વીય કક્ષક બની જેમાં બંને તરંગ વિધેયનો સરવાળો થયો, એના પરિણામે જે કક્ષક મળે છે એને સિગ્મા કહેવાય છે. હવે બીજી કે સાઈ મોલેક્યુલર ઓર્બિટલ આણ્વીય કક્ષક જેને કહેવાય એ ક્યારે મળશે તો સાઈ એ માઇનસ સાઈ બી. એટલે કે જ્યારે 2 પરમાણ્વીય કક્ષકોની બાદબાકી થાય, જ્યારે સરવાળો થાય ત્યારે સિગ્મા કક્ષક મળશે, અને જ્યારે બંનેની બાદબાકી થાય ત્યારે સિગ્મા સ્ટાર કક્ષક મળશે. હવે આ બંનેમાં ફેર શું છે તો કે જ્યારે બંનેનો સરવાળો થઈ અને પરમાણ્વીય કક્ષક મળશે એ કક્ષક છે એ કક્ષક આપણી બંધકારક આણ્વીય કક્ષક રહેશે, અને જ્યારે બંનેનો બાદબાકી થઈને કક્ષક મળશે એને આપણે કહેશું બંધ પ્રતિકાર, સિગ્મા સ્ટાર તરીકે ઓળખશું. આપણે આગળ વાત કરી ગયા કે 2 પરમાણ્વીય કક્ષકો છે એ જો જોડાય તો નવી 2 આણ્વીય કક્ષક બનાવે, એમાંથી અડધી છે એ બંધકારક હશે અને અડધી બંધ પ્રતિકારક. તો અહીંયા 2 જોડાણી, એમાંથી નવી 2 બની, એક છે એ બંધકારક બની અને બીજી બંધ પ્રતિકારક. હવે ઓળખવી કેવી રીતે તો જ્યાં સિમ્બોલ નહીં હોય સ્ટારનો, સિમ્પલ સાઈ MO હશે એ આપણી બંધકારક આણ્વીય કક્ષક હશે, અને જો સ્ટાર હશે તો એને કહેશું બંધ પ્રતિકારક. અહીંયા પણ આ સિગ્મા છે એ બંધકારક આણ્વીય કક્ષક તરીકે ઓળખાશે, આ સિગ્મા સ્ટાર છે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક વડે ઓળખાશે. હવે એને જો આપણે ફિગરની રીતે વાત કરીએ કે સિમ્પલી સમજવું હોય તો એ કેવી રીતે તો ઉર્જાને આલેખથી દર્શાવાય છે. આપણે બધાના ઉર્જા આલેખો તો આપ્યા નથી, સમજૂતી પૂરતા આપ્યા છે. હાઇડ્રોજન પરમાણુ માટે વાત કરતા હોય તો આપણી પાસે અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા આપણી પાસે બીજો હાઇડ્રોજન છે. ખાસ બહુ સિમ્પલ છે, જેમ તમે પરમાણુમાં લખો છો એ જ રીતે અહીંયા એક હાઇડ્રોજન માટે લખાય તો એની પાસે કઈ કક્ષક છે તો કે 1s, અને એની અંદર એક ઇલેક્ટ્રોન છે એટલે એક ઇલેક્ટ્રોન ડ્રો કરી નાખશું. આ તરફ છે એની પાસે પણ 1s1 એટલે કે બંનેની પાસે એક એક પરમાણ્વીય કક્ષક થઈ. આ હાઇડ્રોજનનું એક કક્ષક, આ હાઇડ્રોજનની એક કક્ષક. હવે જેમ ઉપર જશો એમ ઉર્જા છે વધતી જાય, આ આપણને ખ્યાલ છે. ઓકે, તો આ બંને પરમાણ્વીય કક્ષકો છે એ ભેગી થાય તો એક કક્ષક છે ઓછી ઉર્જા ધરાવતી બનાવશે અને એક કક્ષક છે એ વધારે ઉર્જા ધરાવતી બનાવશે. હવે આના ઉપરથી તમને ખબર પડી ગઈ હશે કે આપણે નિયમો પણ જોઈ ગયા. છેલ્લેથી બીજો નિયમ કે ત્રીજો નિયમ મને યાદ નથી, એ આપણે જોઈ ગયા કે બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા ઓછી હશે, બંધ પ્રતિકારકની ઉર્જા વધારે હશે.
તો અહીંયા જ્યારે બે જોડાય ત્યારે બંનેમાંથી એક એક ઇલેક્ટ્રોન આવશે અને આ સિગ્મા બંધ બનાવશે અથવા તો સિગ્મા કક્ષક બનાવશે જે બંધકારક રહેશે. હવે એની પાસે વધારે ઇલેક્ટ્રોન નથી એટલે આપણે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બનશે ખરી પણ એની અંદર ઇલેક્ટ્રોન નથી, ખાલી રહેશે. એટલે બંધકારક આણ્વીય કક્ષક રચાશે જેની ઉર્જા ઓછી હશે અને વધારે ઉર્જાવાળી છે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. તો આ આપણે હાઇડ્રોજન પરમાણુ માટે આલેખ અથવા તો ઉર્જાના આરેખ પણ કહેવાય છે. એના દ્વારા દર્શાવી શકીએ કે બે હાઇડ્રોજન પરમાણુ જ્યારે જોડાઈને અણુ બનાવે ત્યારે બે પ્રકારની પરમાણ્વીય કક્ષકોમાંથી બે પ્રકારની આણ્વીય કક્ષકો બનશે. એમાંથી એક હશે બંધકારક અને બીજી હશે બંધ પ્રતિકારક. ઇલેક્ટ્રોન રચના તો આપણે જેમ કરીએ છીએ એમાં એક પરમાણુ માટેની ઇલેક્ટ્રોન રચના આ તો હાઇડ્રોજન છે. આના સિવાયના પણ જો કોઈ તત્વો હોઈ શકે તો એના આપણે ઉપર આલેખ દોરતા જશું જે આપણે આગળના લેક્ચરની અંદર જોશું વધારે પરમાણુ માટે. અત્યારે આપણે માત્ર સમજૂતી પૂરતા વાત કરીએ છીએ. તો હાઇડ્રોજન પાસે એક કક્ષક એક ઇલેક્ટ્રોન, બીજા હાઇડ્રોજન પરમાણુ પાસે એક કક્ષક એક ઇલેક્ટ્રોન. તો આ બંને ભેગા થશે અને સરવાળો મીન્સ એનું પરિણામી જે રિઝલ્ટ મળે છે એ બંધકારકમાં ફેરવાશે જેની ઉર્જા ઓછી છે. અને અહીં બીજી જે છે કે જે બંધ પરમાણ્વીય કક્ષક છે એ બંધ પ્રતિકારક પરમાણ્વીય કક્ષકમાં જશે. ઇલેક્ટ્રોન નથી એટલે કદાચ મે બી હોય તો આમાં જાય પણ ખરા. જો તમે અહીંયા હિલિયમની વાત કરતા હોય, હાઇડ્રોજનની જગ્યાએ હિલિયમની તમે જો વાત કરતા હોય તો હિલિયમ પાસે 1s2 બે ઇલેક્ટ્રોન છે. તો બે કક્ષક, આની પણ એક કક્ષક 1s, આની પણ 1s, એટલે બે કક્ષકો સંયોજન. તો એના અડધા ઇલેક્ટ્રોન જે બંધકારકમાં જશે અને અડધા બંધ પ્રતિકારકમાં જશે. એક છે કક્ષક બંધકારક કક્ષક સિગ્મા બનશે, બીજી છે બંધ પ્રતિકારક કક્ષક બનશે. એટલે હાઇડ્રોજન હિલિયમ આ રીતે આપણે આગળ પણ સમજી શકીએ. અહીંયા સમજવું હોય તો કેમ સમજી શકાય તો કે જ્યારે આ પરમાણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન જે 1s ના ઇલેક્ટ્રોન છે, આપણે હાઇડ્રોજન પરમાણુ માટે જો વાત કરતા હોઈએ તો અહીંયા આપણે આ જે કક્ષકના ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એક રચનાત્મક એટલે કે જે નવું કંઈક બનાવે છે એમાં સમજી શકાય. બીજા ડિસ્ટ્રક્ટિવ વિભંજક મીન્સ તોડનાર, બંધ ન બનાવે, આપણે એ અર્થમાં સમજશું કે બે જે પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે એમાંથી નવી જે બે આણ્વીય કક્ષક બને છે કેવી રીતે બને તો એક અથડામણ એવી હશે કે જે રચનાત્મક છે મીન્સ નવો બંધ બનાવી શકે છે. એક છે વિભંજક છે કે જે બંધનો પ્રતિકાર કરે છે એટલે એક બંધ કારકમાં જશે અને એક બંધ પ્રતિકારકમાં જશે. એટલે એને આપણે સમજવા હોય તે રીતે સમજી શકાય કે બે ઇલેક્ટ્રોન છે એ અથડાય ત્યારે એના સંભાવના વિધેયો વ્યતિકરણની દ્રષ્ટિએ જો આપણે જોઈએ તો બે રીતે હશે. એક રચનાત્મક હશે અને બીજા છે એ વિભંજક હશે. રચનાત્મક હશે એ બંધકારક આણ્વીય કક્ષકો બનાવશે અને જે વિભંજક હશે એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો બનાવશે. એનો સિમ્પલ અર્થ એવો થયો કે જ્યારે બે પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે ત્યારે બે રિઝલ્ટ તમને મળે છે. એક છે એ રચનાત્મક છે કે જે સરવાળા તરીકે દર્શાવી શકાય, બીજું છે એ વિભંજક છે. આ જે છે એ રચનાત્મક છે મીન્સ બંધકારક છે અને આ જે છે એ વિભંજક છે. અહીંયા રચનાત્મક છે એ ઉર્જામાં ઘટાડો કરે છે એટલે બંધ રચનામાં પરિણમે છે. વિભંજક છે એની ઉર્જા વધારે થાય છે એટલા માટે બંધમાં નથી પરિણમતા. જે રચનાત્મક છે એમાં શું થશે તો કે જ્યારે ઇલેક્ટ્રોનની ઘનતા મીન્સ જે ઇલેક્ટ્રોન છે એ બંને પરમાણુના કેન્દ્રોની લગભગ વચ્ચે આવશે. આ જે ઇલેક્ટ્રોન ઘનતા છે અને અહીંયા બંધ પ્રતિકારક જે વિભંજક છે એમાં ઇલેક્ટ્રોનની ઘનતા છે એ કેન્દ્રથી પ્રમાણમાં દૂર તરફ રહેશે મીન્સ બંને અલગ અલગ દિશામાં. આ તો જસ્ટ મેં સમજાવવા પૂરતું કીધું છે, આવું હોતું નથી. એકચ્યુઅલી આકૃતિઓ તો આપણને કંઈક અલગ જ પ્રકારની મળે પણ એવું સમજી શકાય કે અહીંયા જે ઇલેક્ટ્રોનની ઘનતા છે એ લગભગ કેન્દ્રની વચ્ચે સ્થાનીકૃત થશે જેથી કરીને બંને એકબીજા સાથે બંધ બનાવી શકે. જ્યારે અહીંયા કેન્દ્રથી દૂર તરફ જશે એટલે એકબીજાથી બંધ છે એ નહીં બનાવે, બંધનો પ્રતિકાર થશે કારણ કે બે કેન્દ્રો નજીક આવશે તો બંધ પ્રતિકાર થશે. એવા સમતલો કે જ્યાં ઇલેક્ટ્રોનની ઘનતાઓ છે નથી હોતી અથવા તો શૂન્ય હોય છે તો એને નોડલ સપાટી અથવા તો નોડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે જે વિભંજક વ્યતિકરણ થશે, અહીંયા જે આપણે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો બનશે એમાં એવું પણ આપણે કહી શકીએ કે એ કક્ષકો છે લગભગ નોડલ સમતલની નજીક હોવી જોઈએ કે જેથી કરીને ઇલેક્ટ્રોનની સંભાવનાઓ બિલકુલ નથી હોતી તો બંધ બનાવવાની શક્યતાઓ પણ ત્યાં ઘટી જશે. વિભંજક છે એમાં ઇલેક્ટ્રોનની ઘનતા કેન્દ્રથી દૂર છે અને કેન્દ્રમાં ઇલેક્ટ્રોન્સ છે બિલકુલ નથી હોતા આપણને ખ્યાલ છે એટલે ઇલેક્ટ્રોનની ઘનતા ત્યાં ઓછી હશે અને ઇલેક્ટ્રોનની ઘનતા હોય તો બંધ બને, ઇલેક્ટ્રોનની ઘનતા ન હોય તો બંધ ન બને. મીન્સ ઇલેક્ટ્રોનની ઘનતા એટલે ઇલેક્ટ્રોન ત્યાં છે તો ઇલેક્ટ્રોન હશે તો એ બંધ બનાવશે, ઇલેક્ટ્રોન નહીં હોય તો એ બંધ નહીં બનાવે. એના ઉપરથી જ કહી શકીએ કે અહીંયા ઇલેક્ટ્રોન ઘનતા છે
એ કેન્દ્રની આજુબાજુ હશે એટલે આકર્ષણથી જોડાઈ રહેશે અને ઉર્જા ઓછી કરશે. જ્યારે અહીંયા શું થાય તો કે કેન્દ્રથી દૂર છે એટલે સ્વાભાવિક છે કે એની ઉર્જા વધારે છે એટલે આની ઉર્જા ઓછી થશે એટલે બંધ બનાવશે અને બંધમાં પરિણમશે. આની ઉર્જા છે એ વધારે થશે એટલે બંધની અંદર નથી પરિણમતા. એટલીસ્ટ આપણને એટલી તો ખબર પડી જવી જોઈએ કે બે પરમાણ્વીય કક્ષકોથી બે નવી આણ્વીય કક્ષકો બને આ રચનાત્મક છે, મીન્સ સરવાળો થશે જે ઇલેક્ટ્રોનની ઘનતાનો સરવાળો એટલે બંનેની ઇલેક્ટ્રોન વધારે મળવાની સંભાવનાવાળા વિસ્તાર નજીક આવશે તો બંધ બનાવશે અને એની ઉર્જા ઓછી થશે એટલે એ બંધમાં પરિણમશે. જ્યારે અહીંયા એની ઇલેક્ટ્રોન ઘનતા કેન્દ્રથી દૂર સ્થિર થાય છે, ઇલેક્ટ્રોનની ઘનતા નથી એટલે ઇલેક્ટ્રોન બનવાની સંભાવનાઓ છે એ નથી એટલે એ વિભંજક વ્યતિકરણ તરીકે ઓળખી શકાય અને એની ઉર્જા છે એ વધારે હશે જેથી કરીને બંધમાં નથી પરિણમતા. આ આપણે સિમ્પલ એક ખ્યાલ છે એ આપી શકીએ છીએ. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ કે જે જુદી જુદી પરમાણ્વીય કક્ષકો હતી psi A અને psi B એની ઉર્જા સિમ્પલી આપણી પાસે જે બે પરમાણ્વીય કક્ષકો psi A અને psi B છે આની ઉર્જા જે હતી એના કરતા આની ઉર્જા છે કેવી થશે તો કે ઓછી થશે. આ જે કક્ષકો અલગ અલગ પરમાણ્વીય કક્ષકો તરીકે જ્યારે હતી અલગ અલગ બે ત્યારે જે ઉર્જા હતી એના કરતા જો ઓછી ઉર્જા હશે તો એ બંધકારક આણ્વીય કક્ષકો હશે. અને અહીંયા જો આ બંનેની ઉર્જા કેવી હશે તો આ તો સિમ્પલ ખબર પડી ગઈ વધારે હશે, આ ઉર્જા કરતા આ ઉર્જા વધારે હશે તો આ શેમાં પરિણમશે તો બંધ પ્રતિકારકમાં. મીન્સ મૂળભૂત જે પરમાણ્વીય કક્ષકો છે એના કરતા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકોની રચના થાય તો એ બંધકારક હશે અને મૂળભૂત પરમાણ્વીય કક્ષકોની ઉર્જા કરતા વધારે ઉર્જા હશે તો એ બંધ પ્રતિકારક. અથવા તો એમ પણ કહી શકાય કે બંધકારકની ઉર્જા પરમાણ્વીય કક્ષકોની ઉર્જા કરતા ઓછી હશે એટલે સ્થિરતા વધી જશે અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની ઉર્જા જે પરમાણ્વીય કક્ષકોની ઉર્જા તેના કરતા વધારે છે એટલા માટે એ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો રચે છે જેની સ્થિરતાઓ છે એ ઓછી હશે. અહીંયા આપણે આ સિમ્પલ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી આપણી આણ્વીય કક્ષકવાદના જે મુદ્દા અથવા તો કેવી રીતે રચાય છે એના માટેની વાત કરી. હવે આ આણ્વીય કક્ષકવાદની અંદર જે પરમાણ્વીય કક્ષકો સંયોજાય ત્યારે કઈ કઈ શરતો અને કેવી રીતે રચાય છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.